નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કિશન મહારાજ। જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપને સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન। આપ સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। આજે પવનપુત્ર હનુમાનજીની જન્મોત્સવ છે, દીપ પ્રાગટ્ય છે। ભગવાન હનુમાન દાદા આપ સૌના મનના મનોરથ પૂરા કરે, સૌને જીવનમાં સંકટોથી દૂર કરાવે તેવી શુભેચ્છા સાથે આપને હનુમાન જયંતીની ખૂબ શુભેચ્છા। ભગવાન હનુમાનજી તમારા આવતા સંકટોને બધાને નાશ કરીને દરેક જગ્યાએ સુખાકારી જીવન પામડાવે તેવી શુભેચ્છા। ઓમ હનુમંતાય નમઃ, ઓમ અંજની પુત્રાય નમઃ। ભગવાન હનુમાન દાદા દરેકની રક્ષા કરે તેવા શુભ આશીષ સાથે આજનો શરૂ કરીશું નવો કાર્યક્રમ આપણો કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી જ કરીશું, ત્યારે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાંગ વિશે। પંચાંગમાં તારીખ 13/4/2025 રવિવાર છે, તિથિ વિક્રમ સંવત 2081, કાલે ચૈત્ર। હવે કાલે ચૈત્ર વદ એકમ છે, એટલે કાલથી તમે જોશો તો આ 15 દિવસ પિતૃપક્ષ ચાલશે। આખા વર્ષમાં 2 જ વાર પિતૃઓની પૂજા થાય, એટલે કે તર્પણ થાય। એક તો જ્યારે કારતક માસ હોય ત્યારે અને એક ચૈત્ર માસ હોય ત્યારે। આ બે સિવાય ક્યારે પણ પિતૃઓની પૂજા થતી નથી। આ જે સમય છે ને પિતૃઓનો સમય છે। આજે આપણે એ મુદ્દા પર વિશેષ વાત કરવાની છે કે ભાઈ પિતૃઓનું મહત્વ શું છે। તો ભાઈ ચૈત્ર વદ અને કારતક વદ એ બંને છે ને પિતૃઓના માસ કીધા છે, પિતૃ મહિના કીધા છે। જે શ્રાદ્ધ પક્ષ છે એમાં ભગવાન આપણે કહેવાય છે કે જે ગતિ થઈ ગયેલા છે એવા પૂર્વજોની આપણે શ્રદ્ધાંજલિ આપે છે, પણ જે પિતૃ માસ જે કહેવાય એ બે જ છે, જે ચૈત્ર માસ આવે અને એક કારતક માસ આવે। તો આજે એની પર વિશેષ વાત કરીશું। તિથિ વિક્રમ સંવત 2081, ચૈત્ર વદ એકમ આવતીકાલથી શરૂ થશે। તુલા રાશિમાં ચંદ્ર રહેશે, રહને તો મૂળાક્ષર રહેશે, હર્ષણ નામનો યોગ તો બાલવ નામનું કરણ રહેશે। વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી અને વિછુડો પણ નથી। સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં છે। 6:21 નો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:59 નો છે। ચંદ્રોદય 7:23 નો તો 6:17 નો ચંદ્રાસ્ત છે। 12:15 થી 1:05 અભિજીત મુહૂર્ત અને રાહુકાળ 5:24 થી 6:59 નો છે। રાહુકાળ દરમિયાન ફરી એકવાર કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું। બને ત્યાં સુધી રાહુકાળમાં લાંબા મુસાફરી કરવાનું ટાળજો, ખાસ ધ્યાન રાખવાનું છે। એકંદરે આમ દિવસ કાલે કોઈ પણ ભગવાનની ભક્તિ, પિતૃઓની ભક્તિ કરવા માટે સારો રહેશે, પણ માંગલિક કાર્ય ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય અને ખાસ કરીને કોઈ પણ અન્ય નવા કાર્યો કાલે નહીં થઈ શકે। દિવસ મધ્યમ છે, મીનારક છે અને ફરી એકવાર પિતૃઓને લગતા કામ કરવા હોય તો કરી શકાશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના દિન વિશેષ વિશે। કાલે છે ને ચૈત્ર વદ એકમ છે। કોઈ પણ એક ચાંદીની વસ્તુ તમારા કુળદેવીને ચડાવો, કાં તો સફેદ કલરની કોઈ પણ પેંડો છે, મીઠાઈ છે કે સફેદ કલરની કોઈ પણ વસ્તુ માતાજીને ચડાવો તો એ તમને સારું ફળ આપે છે। કાલે સફેદ કલરની વસ્તુ માતાજીને ચડાવવાથી, સફેદ મીઠાઈ ચડાવવાથી તમને લાભ મળશે। આટલું કરશો તો દિવસ તમારો કાલે સારો જશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા કેવા રહેશે। પહેલું ચોઘડિયું જે છે એ લાભ ચોઘડિયું છે, જે સવારના 9:30 થી 11:05 નું છે, 9:30 થી 11:05 કલાકનું। બીજું અમૃત ચોઘડિયું 11:05 થી 12:40 કલાકનું। ત્રીજું શુભ ચોઘડિયું 2:15 થી 3:49 કલાકનું છે। હવે રાત્રિનું ચોઘડિયું, શુભ ચોઘડિયું 6:59 થી 8:24 અને પછી આવશે અમૃત ચોઘડિયું 8:24 થી 9:49, એટલે કે આ રાત્રિનું ચોઘડિયું થયું। હવે આમ તો કાલે દિવસ મધ્યમ છે, બરોબર, કોઈ કામ સારા માંગલિક કાર્ય ના થાય, પણ કોઈક એવું કામ છે કે જે અગત્યનું છે, કોઈ જગ્યાએ કોઈકને મળવાનું છે, કોઈ મીટિંગ છે, કોઈ જગ્યાએ આપણે કોર્ટ કચેરી કે પોલીસને લગતું કામ કરવાનું છે, તો કાલે આ ચોઘડિયા જોઈને જાઓ તો એમાં કામમાં સફળતા મળે। તો આ ખાસ ચોઘડિયા જોઈને જવું, કોઈ પણ નાનું મોટું કામ કરવું હોય ફળદાયી રહેશે। જી બેન।
જી મહારાજ, હવે આવતીકાલે પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે, ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે પરિવારમાં પિતૃદોષ નડતો હોય છે, જેના કારણે કોઈને કોઈ સારા કામ જે આપણે હાથમાં લેતા હોઈએ છીએ એ પૂર્ણ નથી થતા, કોઈને કોઈ વિઘ્ન આવી જતું હોય છે, કાં તો ફેમિલીના જે સભ્યો હોય છે કોઈ બીમારીમાં સપડાઈ જતા હોય છે, જેની પાછળનું કારણ પિતૃદોષ હોય છે. તો અમારા દર્શક મિત્રોને જણાવો કે આખરે પિતૃઓનું મહત્વ શું હોય છે, અને જ્યારે પિતૃદોષ નડતો હોય છે તો તેના નિવારણના ઉપાય શું છે, અને આ સાથે જ પિતૃઓને શાંત કરવા માટે શું કરવું? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. હવે ઘણા લોકોનો મને ફોન કોલ આવે છે, ઘણા લોકો મને પૂછે છે કે મહારાજ બધું બરોબર ચાલે છે પણ ઘરમાં કોઈક ને કોઈક કારણોસર ઝઘડા ચાલતા રહેતા હોય. સમજો વાતમાં કોઈ એવું દમ નથી, વાતમાં કોઈ મોટું કારણ નથી, પણ ઘરમાં એવું વાતાવરણ ઊભું થાય કે ઝઘડા થઈ જાય અને બધાના માથા ફરી જાય. બીજું, અમને સપનામાં વારે ઘડીએ પાણી કે નાગ દેખાયા કરે છે, ઊંઘમાંથી ઝબકી જવાય છે, 3 થી 5 સમયગાળામાં આંખો ખુલી જાય છે. તો આ બધો સમય પિતૃ દોષને કારણે થાય. જ્યારે કુંડળીમાં સૂર્ય શનિ હોય તો પણ એક પિતૃદોષ ઉભો થાય, અને શનિ કેતુ હોય તો પણ એ પિતૃદોષનો જ એક ભાગ છે. હવે પિતૃદોષની જે વિધિ વિધાન હોય તે સમય શું છે? તો મેં કીધું ને કે 12 માસ છે, એમાં માત્ર 2 માસ એવા છે કે જ્યાં પિતૃ તર્પણ થઈ શકે. આપણે પિતૃઓને શાંત કરવા માટે શું કરવાનું? પિતૃ તર્પણ કરવું પડે. ફરી એકવાર, નારાયણ બલિની વાત અહીંયા નથી થતી. અહીંયા માત્ર પિતૃનું તર્પણ. પિતૃ તર્પણ એટલે શું? પિતૃઓની શાંતિ, પિતૃઓ પાછળ કરાયેલી શાંતિ, જેને પિતૃ તર્પણ કહેવાય. તો હવે આ ચૈત્ર માસ ચાલે છે, તમારા ઘરમાં કારણ વગર ઝઘડા થતા હોય, કોઈ મોટું કામ ના થતું, જેમ કે લગ્ન, છોકરો ભણેલો છે, ગણેલો છે, હોશિયાર છે, દેખાવડો છે, પણ કારણ વગર લગ્નની વાતો આવીને અટકી જાય, લગ્ન ના થાય, તો સમજવું કે પિતૃદોષ નડે છે. ગ્રહોની સ્થિતિ સારી છે, દશા સારી ચાલે છે, છતાં પણ નથી થતું, તો સમજવું કે પિતૃદોષ નડે છે. એવી જ રીતે સેમ છોકરીની વાતમાં 1-2 વાર સગાઈ તૂટી જાય, છેક સુધી આવેલું હુડકું ડૂબી જાય, આર્થિક ફટકા પડ્યા કરે છે, તો આ બધું એક પિતૃદોષનો ભાગ છે. તો ઘરમાં જ્યારે ઘરમાં નાની મોટી બીમારી સતત ચાલુ રહેતી હોય, કારણ વગર કોઈકનું કોઈક બીમાર પડતું રહેતું હોય, દર 2 મહિને એકવાર દવાખાનું જવું જ પડતું હોય, દર 2 મહિને એકવાર કોઈકને આપણે ઇન્જેક્શન મરાવવું પડે, એડમિટ કરાવવા પડે, તો જ્યારે આવું બધું થતું હોય તો એ બધો ભાગ એક પિતૃઓનું નડતર થઈ શકે, પિતૃઓના નડતર રૂપનો એક આ ભાગ છે. ત્યારે તમે દર્શક મિત્રો કોઈ પણ નદી કાંઠે પિતૃ તર્પણ કરાવો ને, એટલે પિતૃઓને શાંતિ મળે, અને પિતૃઓને શાંતિ મળે એટલે તમારા ઘરમાં સુખ શાંતિ રહે, કારણ વગર કોઈ હેરાનગતિ ના થાય. પિતૃ તર્પણ ખૂબ જરૂરી છે. અને આપણે ફરીવાર નારાયણ બલિની વાત નથી કરતા કે અન્ય નથી, માત્ર પિતૃ તર્પણ, એકદમ પિતૃઓની શાંતિની પૂજા, એ પિતૃ તર્પણ કહેવાય. તો ખાસ ધ્યાન રાખવાનું, પિતૃ તર્પણ કરાવવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની દુઃખ દુવિધા આવતી નથી, તેનું ખાસ ધ્યાન રાખવું. અને આ હવે ચૈત્ર વદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીમાં જ થઈ શકે, અને કારતક વદ એકમથી કારતક વદ અમાસમાં જ થઈ શકે. તો દર્શક મિત્રો, જો તમને પણ કોઈ આવો પ્રોબ્લેમ લાગતો હોય તો તમારે પિતૃ તર્પણ કરાવી દેવાય, જેથી ઘરમાં શાંતિ રહે. તો જે લોકોને પણ આ સમસ્યા છે દર્શક મિત્રો, તેનો સારો ઉપાય કીધું છે પિતૃ તર્પણનો. ઘણા લોકો મને પૂછતા હોય છે કે મહારાજ મારા નારાયણ બલિ આ છે તે છે, તો આપણે એ બધામાં નથી, પણ આપણે એક પિતૃ તર્પણમાં કહીએ છીએ કે પિતૃ તર્પણ કરાવો, જેથી સારું રહે. અને આપણા ભાગવતમાં પણ લખેલું છે કે જે દેવોના દેવ કરે એવું જ કામ પિતૃઓ કરે. જો પિતૃઓના આશીર્વાદ ફળે તો જીવનમાં ખૂબ ઉદ્ધાર થાય. તમે લોકો જોજો કે અમુક વ્યક્તિઓના જીવનમાં ખૂબ ઉદ્ધાર થયો હોય છે એમના પિતૃઓના આશીર્વાદથી. તો પિતૃઓના આશીર્વાદ બહુ મહત્વના છે, ખાસ ધ્યાન રાખવું દર્શક મિત્રો તમારે પણ. અને બીજું એક સરસ બીજો ઉપાય છે, જો આપણે વિધિ વિધાનમાં ના જવું તો પાણીયારે દીવો કરવાનો.
જે ઘરની વ્યક્તિ, જે સ્ત્રી એના ઘરે પાણિયારે દીવો કરે અને સર્વ પિતૃઓને મળે એમ બોલીને દીવો કરે તો એના જીવનમાં દરેક જગ્યાથી સુખ શાંતિ રહે છે. પાણિયારે દીવો ખૂબ જરૂરી છે. પિતૃઓને પાછળ કે આપણે પાણિયારે દીવો કરવો પડે પિતૃ તર્પણ માટે, પિતૃઓની શાંતિ માટે, અને સર્વ પિતૃઓને મળે એમ બોલવાનું. આપણે જો વિધિ વિધાનમાં ના જવું હોય તો તમે એક આ સરસ ઉપાય આપ્યો છે પાણિયારે દીવો કરવાનો. આડી વાટ અને ઊભી વાટ બંનેનો એક જ દીવીમાં આડી વાટ અને ઊભી વાટનો દીવો કરવાનો, તેલનો દીવો કરવાનો, અને જ્યારે પ્રગટાવો ત્યારે બોલવાનું કે ભાઈ સર્વ પિતૃઓને મળે અને સર્વ પિતૃ અમને શાંતિ આપે. જો રોજિંદુ ના થઈ શકે તો આ 15 દિવસ તો અવશ્ય કરજો, તમને ફરક દેખાશે, લાભ દેખાશે. તો આટલું ખાસ કરજો દર્શક મિત્રો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. હવે મેષ રાશિવાળાને ખોટા કામમાં રસ ના લેવો, ગેરકાયદેસર કામમાં કે આડીઅવળી જગ્યાએ બીજા અન્ય કામોમાં રસ ના લેવો. નાણાકીય સ્થિતિ સારી રહેશે, નાણાકીય સ્થિતિમાં લાભ જોવાય, સારા સમાચાર મનને ખુશ કરે, સારા સમાચાર મળે અને જૂના વિવાદોનો ઉકેલ પણ આવે. જે જૂની સમસ્યા ચાલી રહી છે તેનો ઉકેલ પણ આવશે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિને કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરી શકો છો, ગર્વ અનુભવાય, નોકરીમાં નવી તકો ઊભી થાય, અધિકારી તરફથી પ્રશંસા થાય. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિ આરામ તથા ખુશી આવે, નિકટના લોકોની સલાહ લેજો, દિવસભર ઉર્જાવાન અનુભવ કરી શકશો. ચામડી સંબંધિત સમસ્યાઓ તમને કાલે નડે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. પાણી પીવાનો મારો વધારે રાખજો મિથુન રાશિવાળા. આ જાંબલી શુભ કલર તો શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. કાલે માતા પિતાને પગે લાગીને નીકળવું કર્ક રાશિવાળા. માતા પિતાના આશીર્વાદથી ઘણું સારું થાય. જીવનમાં નાની મોટી દુઃખી હોય ને એ દુઃખ દૂર કરનાર માતા પિતા છે. તો કર્ક રાશિવાળા, માતા પિતાનું દુઃખ દૂર થાય, માતા પિતા તમારું દુઃખ દૂર કરી શકે છે, ધ્યાન રાખજો. શાંતિથી કામ કરજો, ધીરે ધીરે કામમાં ભૂલ ના પડે તેનું ધ્યાન રાખજો. જીવનની અગત્યતા સમજાય. બધા અમુક વખત નકારાત્મક વિચાર આવે જીવનમાં આવું છે તેવું છે, પણ અમુક લોકોનું દુઃખ સાંભળે લાગે આપણું તો જીવન બહુ સારું છે, એવું જ. એટલે જીવનની અગત્યતા સમજાય, ફરવાનું મન થાય, બહાર જવું છે, હરવું છે, ફરવું છે, પણ પ્રોબ્લેમ છે, રજા ના મળે, કામ વધારે હોય, આવું બધું છે, થયા કરશે. ક્રીમ શુભ કલર શુભાંક 6 છે. સિંહ રાશિ નિર્ણય લેવા માટે તૈયાર રહો. જે તે નિર્ણય લેવો પડે લઈ લેજો, પછી વિચારવામાં જ રહી જાઓ છો. આર કે બહાર પૂરું કરી નાખવાનું. કોઈ કામમાં મોડું થાય, સમયસર કામ પતે એનું ધ્યાન રાખજો, તકેદારી રાખજો. બગાસા વધારે આવે, ઊંઘ પૂરતી લેજો, બગાસા ઓછા ખાજો. કામ કરવામાં કંટાળો આવે, કામ કરવાની ઈચ્છા ના થાય, કોઈ પણ કામ કરવાનું મન ના થાય. કથ્થઈ શુભ કલર શુભાંક 4. કન્યા રાશિ યાદશક્તિમાં વધારો થાય, ધીરે ધીરે બધું બુદ્ધિ તમારી નો વિકાસ થશે. નવો સ્વાદ બહાર કાલે હરવા ફરવા અને નવા સ્વાદનું નવું ભોજન મેળવી શકો છો. ભૂતકાળની વીતેલી યાદો તાજી થશે અને વસ્તુઓ કદાચ ભૂલી જવાય, ખોટી કોઈક જગ્યાએ મૂકી જવાય, તો એ બધું ના થાય તેનું ધ્યાન રાખજો દર્શક મિત્રો. કોઈક જગ્યાએ વસ્તુ મૂકીને ભૂલી ગયા, કોઈક જગ્યાએ આપણે ચાવી મૂકી છે કે કોઈ પણ એની વસ્તુ, તો એ ના થાય, ખોવાઈ ના જાય, પડી ના જાય, ધ્યાન રાખશું. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી જણાવો. હા, હું વડોદરાથી બોલું છું, દીપિકા પટેલ. જી. મારા બાબાના માટે પૂછવાનું છે. પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ. હા, એની જન્મ તારીખ છે 1/5/91. જી. અને બુધવાર, વડોદરા. હા, એનું નામ સન્ની છે અને વૃશ્ચિક રાશિ આવે છે. પણ એનું મેરેજ 2016માં એનું લવ મેરેજ અમે જ કરાવી આપેલું. તે 2 મહિના રહીને જતી રહી, પછી ત્યારથી અત્યાર સુધી એનું કંઈ થતું જ નથી. અમને અમારા સમાજમાં છે ને તે પણ તૂટી ગઈ સગાઈ એને. જી. જન્મ સમય શું છે? બપોરના 2:45. જી. હવે જે પ્રમાણે બેન એની કુંડળી બને છે ને, એને વૃશ્ચિકનો ચંદ્ર, સિંહનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, બુધવારનો દિવસ ને 3ની તિથિ છે. જ્યારે આવો પ્રશ્ન થાય એટલે સમજવું કે ભાઈ તમારી કુંડળીમાં એક મંગળ કેતુ અને 5મે રાહુ છે. 7મા સ્થાનનો માલિક તમે જુઓ તો શનિ બેઠો છે અને શનિ પોતે ખાડામાં છે.
હવે જ્યારે જ્યારે આવું હોય ત્યારે એની મહાદશા અંતરદશા પણ ખાસ તપાસવી પડે. શુક્રની મહાદશાથી હાલમાં અત્યારે એની રાહુની દશા ચાલી રહી છે બેન. એટલે 2027 પછી એના બીજા લગ્નના યોગ થશે. હજી વર્ષ દોઢ વર્ષ શાંતિ રાખો. વર્ષ દોઢ વર્ષ નિત્યક્રમ પ્રમાણે પીપળે એને જળ ચડાવવાનું. કંઈક તો એક વસ્તુ દરરોજ જે પીપળે જળ ચડાવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને પીપળે જળ ચડાવે અને ત્રીજી આંગળીમાં એક ગોમેદ નામનો રત્ન પહેરે જેને રાહુ કહેવાય. એના મેન જે છે ને પ્રેમનું સ્થાન, એ પ્રેમનું સ્થાન ખૂબ દૂષિત છે. એટલા માટે એને બિચારાને જ્યાં એની લાગણી બંધાય ને ત્યાં લાગણીઓના સંબંધો તૂટી જાય છે. તો 5મું સ્થાન રાહુનું છે. તો એના માટે ગોમેદ નામનો રત્ન પહેરાવો, એનાથી એને લાભ થશે. અને 2027 એટલે કે વર્ષ દોઢ વર્ષ સુધી રાહ જુઓ, પછી એને સારી કન્યા મળશે અને આગળ લાંબુ જીવન, એને બંને સુખી જીવન ટકશે. ચિંતા ના કરશો. ત્યાં સુધી મેં જેટલા ઉપાય આપ્યા છે એટલા કરશો, લાભ જોવાશે. જી બેન. જે મહારાજ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી જણાવો. 27/4/1995. જી સમય સવારે 10:38. જી સ્થળ રાજકોટ. જી સવાલ શું છે? હા, મારા સન છે મેરેજ માટે તૈયાર નથી થતો. બધું બરાબર છે, બધા સંજોગો બધું બરાબર છે, તે છતાં તૈયાર નથી થતો. તો શેના માટે તૈયાર નથી થતો? શું અડચણ આવે છે તે જાણો. જી બિલકુલ. મીનનો ચંદ્ર, મિથુનનું લગ્ન છે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 13નો દિવસ છે. હવે મેં કીધું ને, જ્યારે કુંડલીમાં એક તો સૂર્ય કેતુ પિતૃદોષ બને, મેં ના કીધું? તો એક પિતૃ તર્પણ કરાવજો સાહેબ, તમે ખાસ જરૂર છે. મેં ના કીધું, હમણાં જ વાત કરી કે બધું બરોબર હોય પણ લગ્નમાં તકલીફ થતી હોય, આ તમારો આ પ્રશ્ન છે. એટલે પિતૃ તર્પણ એકવાર કરાવો અને નિત્યક્રમ પ્રમાણે એને કહો કે ભાઈ દર મંગળવારે 5 લાલ ખારેક હનુમાનજીને ચડાવે. એનો મંગળ બહુ કાચો છે, મંગળ બહુ નબળો છે, એના કારણે પણ આ સમસ્યા થાય. એટલે કે એને નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે 5 લાલ ખારેક ચડાવે અને મેં કીધું એ પ્રમાણે 15 દિવસની અંદર એક પિતૃ તર્પણ કરાવી દો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી જણાવો. જન્મ તારીખ 8/4/1995. જી જન્મ સ્થળ કુકરવાડી. જી જન્મ સમય બપોરે 3:30. જી શું સવાલ છે? લગ્ન યોગ ક્યારે છે? નોકરીમાં કોઈ ઠેકાણા પડતા નથી, તો શું પ્રોબ્લેમ છે? કર્ક રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, આશ્લેષા નક્ષત્ર. છોકરાને પ્રેમ લગ્નના યોગ છે બેન, ચિંતા ના કરો. લગ્ન કરશે એની મનગમતી વ્યક્તિ સાથે જ કરશે. એની કુંડળીમાં હાલમાં સૂર્યની દશા ચાલે છે, રાહુની દશા પૂર્ણ થશે, ગુરુની અને શનિની દશામાં એને સારું રહેશે. તો 2025ના નવેમ્બરથી 2026ના નવેમ્બર સુધીની અંદર એના લગ્નના યોગ પ્રબળ છે. મનગમતા વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે, એમાં શંકાને સ્થાન નથી. શુક્ર 7મા સ્થાનમાં મીન રાશિનો ઊંચનો થયો એટલે પછી એ છોકરો મનગમતા વ્યક્તિ જોડે જ લગ્ન કરે. બાકી કોઈ ચિંતા નથી. મંગળ શનિ નડતું નથી અને કોઈ એવા પાપગ્રહો નડતા નથી, એવા કોઈ દૂષિત કુંડળી નથી. કુંડળી સારી જ છે. વર્ષનો સમય આપો, લગ્ન કરી દેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. 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 બોલું છું. હાજી જણાવો. હા, નીલાબેન બોલું. જી મારી જન્મ તારીખ છે 24/11/65. જી જન્મ સમય અને સ્થળ? અને જન્મ સમય સવારે 7:15 અને જન્મ સ્થળ સુરત માંડવી. જી શું સવાલ છે આપનો? મારો સવાલ એવું છે કે મારે અત્યારે આવક કઈ નથી, એટલે જાવક એટલી બધી છે ને માનસિક રીતે એટલું બધું આમ એ થાય ને ધંધામાં કઈ છે જ નહીં એમ. ને દુકાનો મારા નામે છે ને ઘરો મારા નામે, ઘરમાં અને બધું અસ્ત વ્યસ્ત જેવું જ છે એમ, ધંધો ચાલતો જ નથી અમારો. નીલાબેન, એમાં એવું છે, વૃશ્ચિક રાશિનો ચંદ્ર, બુધવારનો દિવસ, જ્યેષ્ઠ નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે. તમારી કુંડળીમાં એક તો સૂર્ય ચંદ્ર એટલે પ્રદોષ હોય એટલે સૂર્ય ચંદ્ર લગ્નના સ્થાનમાં છે, અને બીજું કે રાહુ 7મે બેઠો છે. એટલે સ્વાભાવિક છે કે આવી બધી નાની મોટી સમસ્યા જીવનમાં ચાલ્યા કરે. દરરોજ કબૂતરને મગ ખવડાવવાનું રાખો. તમે નિત્યક્રમ પ્રમાણે નીલાબેન કબૂતરને મગ મુઠ્ઠી ભરીને ખવડાવો. બીજું તમે છે ને એક શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ આવે, શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરો, એ પણ બહુ સારું ફળ આપશે. અને દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ અને લાલ કંકુ
બંને ચડાવવાનું રાખો. એક કમળનું ફૂલ અને એક લાલ કંકુ તમે દર શુક્રવારે માં લક્ષ્મીજીને ચડાવજો. ધીરે ધીરે તમારા બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્ય તરફ પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ભવિષ્યલક્ષી કોઈ મોટા કાર્યક્રમ થઈ શકે છે. ચંદ્રના દર્શન કાલે છે ને, ચંદ્રના દર્શન કરજો તુલા રાશિ, બહુ સારું રહેશે તમારા માટે. બીજું, ઘરમાં ગંગાજળ છાંટીને કામ કરજો. કાલે ઘરમાં ગંગાજળ છાંટજો ખાસ. અને ખોરાકમાં ધ્યાન રાખજો, ખાવા પીવામાં કંઈ આડું અવળું આવે નહીં અને કોઈ આડું અવળું ખવાઈ ના જાય. પૂરો શુભ કલર શુભાંક 8. તમારી સામે તુલા, વૃશ્ચિક રાશિ, તમારી સામે કોઈ ષડયંત્ર ના રચાય, કોઈ તમારી પીઠ પાછળ ગેમ ના રમાય, તેનું ધ્યાન રાખજો. સંબંધોમાં તિરાડ ના પડે. કીધું એ પ્રમાણે સંબંધોમાં કોઈ બોલવાનું ના થાય. મનથી મજબૂત બનશો. સૂર્યનારાયણને જળ અર્પિત કરવું. આસમાની શુભ કલર શુભાંક 9 છે. ધન રાશિની જો વાત કરીએ તો કામમાં તમારી દૃઢતા દેખાશે. તમારા માટે પૂરતો સમય મળશે. સવારે મૂડ ના રહે, કારણ વગર મૂડ ઓફ થઈ જાય. માયાજાળમાં ખોટું ફસાવું નહીં. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને ઘરનું ટેન્શન તમને ગુસ્સો કરાવે. કહેવાય ને, માથું દુખતું હોય ને બીજાના કોઈકના છાતીના પાટિયા પાડી દઈએ આપણે. પણ માથું દુખતું હોય તો માથાનો ઈલાજ કરાવજો. કોઈ અન્યના છાતીના પાટિયા ના પાડતા. નવા સપના જોવા મળશે. નવી જગ્યાએ નવી વસ્તુઓ જાણવા મળશે. અચ્છા, સોના ચાંદીની ખરીદી કે કોઈ અન્ય ખરીદી થઈ શકે. મકર રાશિ વાળા, સારો દિવસ. લાલચ ના વધારતા. બીજું, પીળો શુભ કલર શુભાંક 5. કુંભ રાશિને મૂળ કોઈ ખરાબ ના કરી જાય. કારણ વગર તમને કોઈ બોલે નહીં, કોઈ તમારી જોડે આડી અવળી રીતે વાતો ના કરે, તેનું ધ્યાન રાખજો. સંબંધો તૂટી શકે છે. ગુલાબનું ફૂલ એક જોડે રાખશું તો સારું રહેશે. શક્ય હોય તો ગુલાબનું ફૂલ જોડે રાખજો. વેપારમાં સાચવીશું. પોપટી શુભ કલર શુભાંક 7. મીન રાશિ, લોકો તમારા તરફ આકર્ષાય. લોકોને તમારી વાણી ગમે, વાચા ગમે. ઉર્જાનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવાય છે. કામ કરવાની ઈચ્છા ઓછી થાય છે અને પૂરતી ઊંઘ લેવાની ઈચ્છા વધારે થાય છે. આમે મીન રાશિવાળાને ઊંઘ લેવાની ઈચ્છા વધારે જ થતી હોય. એમને ઊંઘવા થોડુંક વધારે જોઈએ. આપણે કાંઈ ગઈકાલે વાત કરી હતી ને કે ભાઈ મીન રાશિ એટલે આમ શાંતિવાળી રાશિ છે. મુશ્કેલીનો સામનો કરવો પડશે. માનસિક તણાવથી થોડુંક બચજો. માથા ઉપર કોઈ ખરાબ વિચારો ના લેતા. મેન્ટલી થોડુંક ફિટ રહેજો. નારંગી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે તો બેને જે ટેરોટ ઉપાડ્યું છે સુંદર મજાનું કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. અને શું સૂચવે છે કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો ભાઈ, જે પ્રમાણે આ કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે, લખ્યું છે વેલ્થ, બિઝનેસ, લીડરશિપ, સિક્યુરિટી અને ડિસિપ્લિન, અબન્ડન્સ અને પ્રોસ્પેરિટી. એટલે એક તો પહેલાં તમારા ફાઇનાન્શિયલ છે એ વધારો થાય. તમારા પગારમાં, ધંધામાં આ વર્ષ સારું રહેશે. તમારી વેલ્થ એટલે તમારી ફિઝિકલ એટલે કોઈ શારીરિક સમસ્યા નહીં આવે. બહુ સારું વર્ષ છે. બીજું, બિઝનેસ ડેવલપમેન્ટ છે. તમારો વેપાર ધંધો નવો કરવો છે, ક્યારના વિચારી રહ્યા છો કે આ નવું સાહસ કરવું છે, આવું નવું કંઈક કામ કરવું છે, સફળતા મળી શકે છે. વર્ષ સારું ને સુંદર છે. ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વર્ષ સારું જાય. જેનો પણ આવતીકાલે જન્મ છે ને, એ દર રવિવારે નારંગી કલરના કપડાં પહેરે અને દર રવિવારે એક લાલ ખારેક સૂર્યનારાયણને ચડાવવાનું રાખે. તમે જ્યારે દર રવિવારે જળ ચડાવો, અમે એક લાલ ખારેક નાખીને સૂર્યનારાયણને ચડાવજો, સારું રહેશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને તેમનું સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.